ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આપણે મહેન્દ્રસિંહ પરમાર રચિત ડાંગવનો અને એ વિડિયો લેક્ચર 1માં ભણ્યા. આ નિબંધ છે. તમને પહેલાં ચલાવેલું ફરીવાર યાદ કરાવું તો પ્રસ્તુત નિબંધ મહેન્દ્રસિંહ પરમારે પોતાના પિતાને પત્ર રૂપે લખ્યો છે. જ્યાં સુધી આપણે ભણ્યા હતા ત્યાંથી શરૂ કરીએ. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. દંડકારણ્ય એટલે વન. મહાલનું, ડાંગનું, વધઈનું, ડાંગ, સુબીર, વાસંદા, શિવઘાટ, સાપુતારા બધે દોડા દોડ કરી મૂકી. આ કોઈ શબ્દના અર્થ કરવાની જરૂર નથી મિત્રો. આ જે શબ્દો વપરાયા છે એ બધા સ્થળના નામ છે. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ નીચે ચંચળતાથી ભમી લીધું. એટલે કે બધે જ ફરી લીધા. કંઈક ઊંચાઈ ઉપર ગયા, કંઈક નીચે ખાઈમાં પણ ફર્યા, નદીઓમાં પણ નાહ્યા. ખીણને રસ્તે રાતે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. કે રાત્રે ખીણના રસ્તે જે બે પર્વતોની વચ્ચેની જગ્યા હોય ને ખીણ કહેવાય, એમાં નીકળ્યો તો સ્તબ્ધ, ડઘાઈ ગયો. ચો તરફ આગિયા. આગિયા એટલે એક એવું જીવજંતુ છે કે જે ઉડે છે અને એ જ્યારે ઉડવા લાગે છે ત્યારે એની પાછળ એક દીવડો થાય છે, અંગારા જેવો. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ અને નીચે આગિયા. એ કે આકાશમાં તમે નજર કરો તો તારાઓ એટલે કે ચાંદલિયાથી શોભતું આકાશ અને નીચે ચાંદલિયા જેવા જ પ્રકાશ આપતા આગિયા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ આપણને કાયમ સાથે રહે છે. પહેલાંય પણ આપણને એક કવિની યાદ કરાવીથી, જોઈ લઈએ કયા કવિ હતા. મુઠ્ઠી ચણા કે રાજેન્દ્ર શુક્લ જ હતા અને આ પણ એ જ છે. સ્થાનનો ફરક અમથો મૂળમાં તો અજવાળું, તારકો શિખર શોહે આગિયા તરાયમાં. સ્થાનનો ફરક અમથો, એ કે માત્ર સ્થાનનો ફરક છે અને એ ખાલી છે, સમજતો. મૂળમાં તો અજવાળું, મૂળ જોઈએ તો બેયમાં અજવાળું છે. તારકો શિખર શોહે, તારકો એટલે તારોલિયા, શિખર પર, શોહે એટલે શોભે, આગિયા તરાયમાં, તરાય એટલે ખાઈમાં. એ કે આકાશમાં જેમ ચાંદલિયા તારોલિયા શોભે છે એમ આ બધા ખાઈમાં આગિયાઓ શોભી રહ્યા છે. અને તમે વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો, ક્યારેક ગામડામાં ગયા હો તો રાત્રે આગિયા ઉડતા હોય તો આપણને ખરેખર આખું જ આકાશ એક ઝગમગારા મારતું, સરસ શોભતું આપણને ગમે તેવું લાગે. અહીં તહીં ઉડાઉડ કરતા આગિયાઓ અંધકારને શણગારીને એક મોઝેક બનાવી દે છે. સરસ શબ્દ વાપર્યો છે. આગિયાઓ અંધકારને શણગારી દે છે. શેને શણગારી દે છે? અંધકારને. કારણ કે અંધકારમાં જ આગિયા દેખાય છે. દિવસે પણ આગિયા કંઈક ભટકતા હોય છે, રખડતા હોય છે, ઉડતા હોય છે, પણ દિવસે આપણને તેનું અજવાળું આગિયામાં જે લાઇટ થાય છે, જે એક અંગારો જરતો દેખાય છે, એ દિવસે અજવાળામાં દેખાતો નથી, અંધારામાં એ દેખાય છે. એટલે કવિએ શબ્દ વાપર્યો છે કે શણગારીને એક મોઝેક બનાવી આપે છે, સરસ મજાનું ચિત્ર બનાવી આપે છે. નામનો જાદુ કેવી હોય તેની વાત કરું. અહીં ગિરમાળનો ધોધ છે. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂરજોશમાં નીચે પડે છે. આ પ્રશ્ન યાદ રાખવો પડે મિત્રો કે કયા ધોધની વાત કરી છે, તો કે ગિરમાળનો ધોધ. 300 મીટર ઊંચાઈથી પાણીનો ધોધ નીચે આવે છે. વિખરાઈ જાય નાના સરખા તળાવ રૂપે, અને જ્યારે એ ઉપરથી નીચે પડે પછી જુદા જુદા તળાવમાં વહેંચાઈ જાય છે. એટલે ધોધ છે એનું પરિવર્તન થઈ ગયું. શું બની ગયું? તળાવ. ચો તરફ પર્વતમાળાઓ અને વચ્ચે આ ધોધ. જ્યાંથી એ પડે ત્યાં પહોંચ્યા અને પથ્થરની ઓથ લઈને નીચે જોયું. ધુઆધાર જોયેલા જબલપુરમાં એના વિકરાળ રૂપની પાસે તો આ કાંઈ નહીં. એ કે ધુઆધાર જેવો ધોધ હતો. ઊંચાઈ ઉપરથી એકદમ ઝડપથી પૃથ્વી ઉપર પડતો હતો અને અમે પથ્થરની ઓથ એટલે કે આધાર લઈને, જો આ શબ્દ વપરાયો છે, ઓથ લઈ એટલે કે આધાર લઈને નીચે જોયું. ધુઆધાર જોયેલો જબલપુરમાં. ધુઆધાર ધોધ ક્યાં આવેલો છે? જબલપુરમાં. એના વિકરાળ રૂપની પાસે તો આ કાંઈ નહીં, કારણ કે ધુઆધારનો જે ધોધ છે તો ખૂબ મોટો વિકરાળ રૂપે પડે છે, એની પાસે આ સાવ નાનો. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે.
આ નદી છે ગીરા. અહીંયા જે લેખક ધોધની વાત કરે છે, કઈ નદીની વાત કરે છે? ગીરા. યાદ રાખજો. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા છે, એકબીજાના રૂપક બની ગયા છે. કઈ કઈ વસ્તુ? નદી ધોધનું, તો ધોધ નદીનું, તળાવ, ધોધ, નદી, આ ત્રણેય એકબીજાના પ્રતીક, રૂપક એટલે પ્રતીક બની ગયા છે. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું છે. ગીરાનો એક શબ્દ સંસ્કૃતમાં ગીરાનો અર્થ વાણી પણ થાય છે. એટલે કવિ કહે છે કે વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું છે. આજ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મી. કે આવા સરસ મજાના વાતાવરણમાં, આવા તેજસ્વી ભર્યા વાતાવરણમાં, તેજસ્વી ધોધની ગતિએ મને લખવામાં પણ એક ઉર્જા, તાકાત, શક્તિ મળી છે. નીચે તળાવમાં સંચિત થયેલા પેલા ટચુકડા બુભુક્ષ માછીમારો. સંચિત એટલે સંગ્રહેલા, ટચુકડા બુભુક્ષ માછીમારો. જો આ શબ્દ પણ સંસ્કૃત છે. બુભુક્ષ એટલે ભૂખ્યા. અને નીચે કે તળાવમાં માછીમારો માછલીની પકડવાની રાહ જોઈને બેઠા હોય છે. જેમ જાળ નાખીને ઊભા છે તેમ હુંય ઊભો. તળાવના કાંઠે માછીમારો માછલા અને હાથમાં જાળ પકડીને માછલા મારવા માટે ઊભા હોય. જેવા માછલાનું ટોળું જોવે એટલે એ જાળ ફેંકી અને એમાં માછલા ભરાઈ જાય અને પોતાનો ખોરાક મળી જાય. આ બુભુક્ષ એટલે કે ભૂખ્યા માછીમારો જેમ તળાવના કાંઠે ઊભો હોય એમ લેખક ઊભા છે. અહીંયા લેખક માછલા પકડવા નથી ઊભા. મિત્રો યાદ રાખજો, એ સૌંદર્ય પીવા માટે, સૌંદર્યનો શિકાર કરવા માટે ઊભા છે. લેખક પોતાને શેની સાથે સરખાવે છે? બુભુક્ષ માછીમારોની જેમ. પછી એ જળ પાછું બંધાઈ ન રહે, ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ, ગીરા. અને ત્યાંથી કે ગીરા વહેતી નદી બને અને આગળ આગળ જાય. પાછું વાત કરી છે કે કેટલું નદીનું સરસ નામ છે, ગીરા. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડ. જો અમુક શબ્દો જોવો મિત્રો, લેખકની ભાષા શૈલી જો. લળી લળીને, આપણે શબ્દ આ એક અરજમાં વપરાયો છે. લળી લળીને પાય લાગુ રે મોગલ માવડી. લળી લળી એટલે કે નમી નમીને, વારે વારે. હેત પ્રેમ કરતા વાંસના ઝુંડના ઝુંડ. ખેતરની અંદર વાંસના ઝાડ હોય અને એકબીજા સામે ઢળી પડતા હોય. આ ચિત્ર જોઈને કવિ કહે છે કે લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. ઝુંડ એટલે સમૂહ. ક્યાંક ઉન્મત્ત ગજયુથ જેવા. ઉન્મત્ત એટલે ગાંડા થયેલા, ગજ એટલે હાથી, યુથ એટલે સમૂહ. કંઈક આ સાગના ઝાડ કેવા લાગે છે? કે ગાંડા થયેલા હાથીના સમૂહ જેવા. તો ક્યાંક એકલ દોકલ પ્રણયજન જેવા. અને ક્યાંક એકલું આ વાંસનું ઝાડ હોય એ કેવું લાગે? કે કોઈ પ્રેમી પોતાની પ્રેમિકા માટે તલસી રહ્યો હોય અને એકલો એકલો ઊભો હોય એવા લાગે છે. વૃત્તિઓ સઘળી ઠરી ઠામ થઈ જાય. કે આપણા મનની જે વૃત્તિઓ છે એ સ્થિર થઈ જાય. મન વિચારમાંથી, ભ્રમમાંથી બહાર આવી જાય, ડાયડમરી બની જાય. અને કે આપણી જે બુદ્ધિ છે, વૃત્તિઓ છે, એ ડાય થઈ જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેની નજદીકથી અને બારીકથી અનુભવ થાય. તમને કે સાચી અસ્તિત્વતાનું ભાન આવે, નજીકથી. બારીકા એટલે ઝીણવટ, સૂક્ષ્મતાથી એનો અનુભવ થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવું છું. કે આ કુદરતી સૌંદર્ય જોઈ અને હું કોણ છું, હું શું છું, હું ક્યાંથી આવ્યો, કેટલો મોટો માણસ, કઈ જ્ઞાતિ, આ બધું ભૂલી અને હું મારું અસ્તિત્વ ભૂલી જાઉં છું અને એકદમ પ્રકૃતિની ગોદમાં એક પ્રકૃતિનું રૂપક બની જાઉં છું. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવું છું. મારી દરેક મુસાફરી મારા માટે કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. મહેન્દ્રસિંહ પરમાર આપણને કહે છે કે હું જ્યારે જ્યારે કોઈ ગામ જાઉં, દરેક મારી મુસાફરી એક યાત્રા બની જાય છે. કારણ કે હું એમાં કંઈક આનંદ માણું છું, કંઈક શીખું છું, હું મારા મનને આનંદ આપું છું. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. લેખકનો કયો અનુભવ છે? દરેક સફરે જ્યારે જ્યારે તે જે તે ગામમાં જાય એ દરેક સફરે એક નવો આનંદનો અનુભવ કરે છે. આપણે વિદ્યાર્થી મિત્રો, માન લો કે તમે તમારા મમ્મી પપ્પા સાથે આબુ અંબાજી ફરી આવ્યા. હવે સ્કૂલમાંથી પ્રવાસ થયો અને તમે સ્કૂલમાંથી જાઓ તો સ્થળ એ જ છે. તમને થોડી વાર એમ થશે કે ભાઈ આપણે તો આબુ અંબાજી જોયું, હવે બીજી વાર એમાં પૈસા ખર્ચવાની શું જરૂર છે? પણ તમે બીજી વાર વિદ્યાર્થી મિત્રો સાથે જશો તો તમને કંઈક અદ્ભુત જુદો આનંદ થશે. તમે બીજા સ્થળે ગયા છો એવી જ અનુભૂતિ થશે. અને ત્યાર પછી તમે મોટા થઈ અને ફરી તમે તમારા પરિવારજનો સાથે, ધારી લો કે તમારા મેરેજ થઈ ગયા હોય, લગ્ન થઈ ગયા હોય, બાળકો હોય, તમે તમારા પરિવાર સાથે જાઓ ત્યારે પણ તમને એક જુદો અનુભવ થશે. એટલે કે
આ લેખક એમ કહે છે કે મારી દરેક સફર છે એ મને દરેક વખતે કંઈક નવું શીખવા મળે છે. આ મારો અનુભવ છે. આહવા આવ્યો એ પહેલાંય અહીંના આદિવાસી વિશે ખૂબ સાંભળેલું. એ કે આજે હું આહવા આવ્યો છું, પણ આ પહેલાંય મેં આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. ડાંગ દરબારની વાતો કાને પડેલી. આ જે ડાંગ છે ત્યાંના લોકો છે, ડાંગ દરબાર, આની વાતો કાને પડેલી એટલે કે સાંભળેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આશેરો પરિચય માત્ર મળી શક્યા. એ કે થોડીક ઝાંખી મને મળી છે. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું છું. આગળ વાત આવી ગઈ હતી કે લેખક આહવા ફરવા ગયા છે ડાંગની બાજુમાં. ત્યાંના મિત્રવર્ય જગદીશભાઈ છે, અને જેવો એને ટાઈમ મળે, ફ્રી થાય એટલે જગદીશભાઈની ગાડી લઈ અને ફરવા નીકળી પડું. આહવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુ રસ્તા પર રખડ્યા કરું. એ કે આહવાની એક એક ગલીઓમાં રખડું, આજુબાજુના પ્રકૃતિમાં માણું, સ્થાનિક પ્રજાને જોયા કરું અને ત્યાંની જે સ્થાયી થયેલી પ્રજા છે એને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જીવંત. એ કે આ આહવાની પ્રજા છે, ત્યાંના આદિવાસીઓ છે, એની જે લોક સંસ્કૃતિ છે એમાં કોઈ હજી આધુનિકતા નથી ભળી ગઈ, એ મૃત્યુ નથી પામી. આજે આપણે જોઈએ તો મિત્રો, આપણા સૌરાષ્ટ્રની જે લોક સંસ્કૃતિ હતી એ જતી રહી એવો શબ્દ તો નહીં વાપરું, પણ ધીરે ધીરે એ લુપ્ત થતી જતી હોય એવું લાગે છે. આપણા સૌરાષ્ટ્રના જે રિવાજો, આપણી સૌરાષ્ટ્રના જે પહેરવાશ, આ બધું 21મી સદીની આ ટેકનોલોજીઓ, પાશ્ચાત્ય સાહિત્ય ગળી જતું એવું લાગે છે. એક સમય એવો હતો કે કોઈની પાઘડી જોઈને કહી શકાય કે આ ગઢવી છે, આહિર છે, ભરવાડ છે, ક્ષત્રિય છે, પટેલ છે, કોળી છે, કુંભાર છે. હવે એ ખ્યાલ નથી આવતો, કારણ કે પહેરવેશ બધાના સરખા થઈ ગયા. ધીરે ધીરે સ્ત્રીઓમાં એ પહેરવાશ ટકી રહ્યો હતો, હવે સમય જતાં સ્ત્રીઓમાં પણ એ પહેરવાશ જોવા મળતો નથી. અપવાદ કોઈ જ્ઞાતિઓએ સાચવી રાખ્યો છે, એ પણ લગ્ન પ્રસંગો પૂરતો જ. એટલે કે આપણી સંસ્કૃતિ જીવંત છે, પણ આપણા રિવાજો કંઈક જીવંત નથી. પણ જે આદિવાસીઓ છે એની લોક સંસ્કૃતિ અને એની લોક રિવાજો આજે પણ જીવંત છે. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ પણ. એ કે એના સરસ મજાના સંગીતો, એમના વિવિધ રીતે ઉજવાતા તહેવારો, આપણને પણ એમ થાય કે આપણા કોઈ મિત્ર કે સ્નેહી સાથે હાથમાં હાથ ભીડી અને નાચવા મળીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. મહેન્દ્રસિંહ પરમાર કહે છે, કોને કહે છે? તખતસિંહજી પરમારને નિબંધ છે, પણ પત્ર રૂપે જણાવે છે કે પિતાજી, હું એકવાર ડાંગમાં ફરવા નીકળ્યો તો મેં ડાંગીઓનું સરઘસ સામે મળ્યું. સરઘસ એટલે માણસોનું ટોળું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. પાછળ કે માણસોનું ટોળું ચાલ્યું આવે. આગળ 2-3 જે મોટા મોટા આદમીનો છે, મોટા એટલે ઉંમરમાં, એ ફટાકડા ફોડતા આવે. હવે મિત્રો, સહજ આપણે ફટાકડા ફોડે એવો કોઈ ઘટના રસ્તા ઉપર તમે બસમાં કે બાઇક લઈને જતા હો અને તમે જુઓ તો તમે સહજ એક વિચારો કે કંઈક આનંદદાયક પ્રસંગ છે. કોઈના લગ્ન હશે, કોઈનું સીમાંત હશે, કે કોઈ નેતાની વિજય સરઘસ હશે. ટૂંકમાં આપણે કહીએ તો આપણને એમ થાય કે દિલ ખુશ કરે, મનને આનંદ આપે, આખો પરિવાર નાચે એવો કંઈક પ્રસંગ હોય ત્યારે એ ફટાકડા આપણે ત્યાં ફોડતા હોય. પણ આદિવાસીઓનું જુઓ, એ આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે, પણ આ તો કંઈક બીજું જ. લેખકને એમ હતું કે આપણા સૌરાષ્ટ્રની જેમ ફટાકડા ફૂટે ત્યારે લગ્ન યાત્રા હોય છે, એમ ત્યાંય એવું જ હશે, પણ આ તો કંઈક જુદું જ નીકળ્યું. કોઈનું મરણ થયેલું અને એની નનામી ઉંચકીને ડાઘુઓ જતા હતા. બોલો, આગળ 4-5 જણા ફટાકડા ફોડતા જાય, પાછળ નનામી છે અને માણસોનું સરઘસ ચાલ્યું જાય છે. જુઓ મિત્રો, ડાઘુઓ એટલે જે આપણે અહીંયા સૌરાષ્ટ્રની ભાષામાં કાંધિયા કહે, કોઈ મૃત માણસ હોય એને ખંભે લઈને ચાલતા હોય, શું કહેવાય? ડાઘુઓ. કોઈકનું મરણ થયેલું અને એની નનામી એટલે અર્થી, ઠાઠડી ઉચકીને ડાઘુઓ જતા હતા. મૃત્યુના માનમાં ફટકડા. મરણને ઉજવવાની આ રીત કેવી તાત્વિક. હવે આ આદિવાસીઓ છે એ મૃત્યુના માનમાં ફટાકડા ફોડે છે. આપણે ત્યાં મૃત્યુ થયું હોય તો રો કકોળ અને કાળો દેકારો, ટૂંકમાં ખૂબ જ માણસો ઉદાસ, અને જેના ચહેરા ઉપર જેના પ્રિય લોકોનું મૃત્યુ થયું છે, પ્રિયજનનું, એની આંખમાં તો ખાસ કરીને આંસુઓ વહેતા જ હોય. પણ પરિવારો પણ એક રિવાજ નિભાવવા માટે ખોટે ખોટા પણ રોવાનો ઢોંગ કરતા હોય. જ્યારે આયા તો જુદું છે. બધા લોકો ચાલ્યા જાય છે, કોઈ શ્રી રામ બોલતું હશે, આગળ ફટાકડા ફોડતા જાય છે. એટલે લેખક મહેન્દ્રસિંહ પરમારને નવીનતા લાગે છે કે મરણને ઉજવવાની આ કેવી તાત્વિક રીત, તર્કવાળી. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય ક્યાંથી લાદ્યું છે? લાદ્યું એટલે મળ્યું. એ કે આ સાવ ભોળી પ્રજા
હજી આદિવાસીઓમાં હવે તો ઘણો બધો ફેર પડ્યો, એટલી બધું શિક્ષણ નથી કે આ આદિવાસીઓને આ મરણ છે એક સત્ય છે એનું જ્ઞાન ક્યાંથી કોણે ક્યારે પ્રાપ્ત કર્યું છે. જો મિત્રો, મરણ છે એ સનાતન સત્ય છે. કોઈ જ્ઞાન માણસની ઘરે બાળકનો જન્મ થાય તો એ બાળક કેટલા વર્ષ જીવશે એની કોઈ ગેરંટી નથી. એ બાળક ડાયું હશે, હોશિયાર હશે, રૂપાળું હશે, કલેક્ટર બનશે, ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, સમાજનો સારો વ્યક્તિ બનશે, ઇજ્જતવાન વ્યક્તિ બનશે, ગુંડો બનશે, બીમાર બનશે. આ વસ્તુ કોઈ ગેરંટી નથી, કોઈ સાબિતી નથી. પણ કોઈકની ઘરે એક બાળકનો જન્મ થાય એટલે એક સનાતન સત્ય છે કે એ બાળકનું ચોક્કસ એકવાર મૃત્યુ થશે. કારણ કે જન્મની સાથે જો કોઈ સનાતન સત્ય હોય તો એ સત્ય છે મૃત્યુ. પણ આજે માણસો મૃત્યુને સ્વીકારી શક્યા નથી. કે આ આદિવાસીઓમાં કેટલું તાત્વિક જ્ઞાન, કેટલું બુદ્ધિ ચાતુર્ય છે કે જેણે મૃત્યુની સત્યતાને સ્વીકાર લીધી છે અને લગ્નની જેમ ફટાકડા ફોડતા જાય છે અને મન ભરીને મૃત્યુની મજાને પણ માણે છે. લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી. જેટલું ગમ્યું એટલું જ લખ્યું. કે વાત આખી યાત્રાની હતી, ફરવાની હતી, મજા કરવાની હતી, ધોધની હતી, ડાંગની હતી, આહવાની હતી. આ બધા સ્થળોની યાત્રાઓની હતી. એમાંથી વાત કે મૃત્યુ ઉપર આવી ગઈ. જે મને ગમ્યું તે પિતાજી મેં લખ્યું છે. તેની વાત તો ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમીને ફરી પાછા લેખક મૂળરૂપ ઉપર આવીને કહે છે કે પિતાજી અથવા એ વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ મેં પત્ર રૂપે લખ્યો છે. જે મારી પત્ર લખવાની ચેષ્ટા છે, રીત છે, એ તમને ગમી છે? ઈચ્છા તો ત્યાં જઈ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. કે મને લખવાની ઈચ્છા તો એમ હતી કે હું ત્યાં ફરી જાઉં અને ઝરણા વહેતા હોય એ ઝરણામાં મારા પગ હું બોળી રાખું અને શબ્દરૂપી ઝરણું મોકલું. પણ શબ્દરૂપી ઝરણું પિતાજી હું મોકલી શક્યો નથી. એટલે આ શાહીરૂપી ઝરણું, અક્ષરરૂપી ઝરણું વહેતું મૂક્યું છે. તમને ત્યાં કેવાક યાદ કરતા હોઈશું તેનું પ્રમાણ મળે તોય હાવ. કે તમને ત્યાં હું કેવોક યાદ કરું છું એની પ્રમાણ કે સાબિતી મળે તોય હાવ. આમ એક અલગ શૈલીથી લેખકે નિબંધને પણ ચમત્કૃતિપૂર્ણ અંત આવ્યો છે. લેખિદાન મહેન્દ્ર. રખડુનો કાગળ આખો નિબંધ સંગ્રહ છે. તેમાંથી પ્રસ્તુત નિબંધ ડાંગવનો અને આ મહેન્દ્ર છે લીધો છે. એ આપણા અભ્યાસક્રમમાં છે, જેનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. પત્રને યાદ રાખજો, પણ નિબંધ એ પત્રના રૂપે એમણે એક અલગ ભાષામાં એક જુદી શૈલીમાં લખ્યો છે. અને લેખકે ડાંગ આહવામાં ફરવા ગયા ત્યાં તેને જે અનુભવો થયા એમનું એણે સરસ મજાનું નિરૂપણ કર્યું છે. મૂળ કૃતિ કઈ છે? રખડુનો કાગળ. એકવાર આપણે ટિપ્પણો વાંચી જઈએ. ઘરોબો, નિકટતા, પરિવાર જેવો સંબંધ. સમજાવતો જાઉં છું તમને. આપણે આજે જેને ફેમિલી રિલેશન કહીએ છીએ એને ઘરોબો કહેવાય. કોઈ વ્યક્તિ સાથે આપણે ગાઢ સંબંધ હોય, આપણે ઘરની જેમ ત્યાં બે ધડક જઈ શકતા હોય ને ઘરોબો કહેવાય. હવે ઘરોબો શબ્દ માત્ર પરિવારમાં કે સ્નેહીજનોમાં નહીં, કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે પણ ઘરોબો હોય. જે વસ્તુ આપણે જે સ્થળ વારંવાર જતા હોય ત્યાં પણ આપણે ઘરોબો કહેવાય. આછેરો એટલે કે થોડો. કંઈક વસ્તુ આપણને થોડોક અનુભવ થયો હોય તો આપણે કે આશેરો અનુભવ થયો. ક્ષિતિજ, પૃથ્વી અને આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા, ક્ષિતિજ. આપણે ખુલ્લી જગ્યામાં જઈએ અને આગળ આગળ નજર જોયા જ કરીએ તો એક આપણી નજર જઈને અટકી જાય અને જ્યાં નજર અટકે ત્યાં આકાશ પૃથ્વી સાથે ભળી ગયો એવું લાગે એને ક્ષિતિજ કહેવાય. શિક્કાર, ખૂબ જ અતિશય. આપણે શિક્કારનો શબ્દ ક્યાં વાપરીએ છીએ કે પ્રવાહી ભર્યું હોય ને ચિક્કાર ભરાઈ ગયું એટલે કે ખૂબ જ. ગાયબ, અદ્રશ્ય. અંજલિ, આપણે હાથના ખોબામાં કંઈક વસ્તુ ભરી. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું તો સવારમાં જાગી અને હાથના ખોબામાં પાણી ભરી અને ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. આ પાણી જે આપીએ છીએ એને અંજલિ અર્પણ કરી કહેવાય સૂર્ય ભગવાનને. સંકેત એટલે કે શંકાશી. આદિમ એટલે કે પ્રારંભનું, જે વસ્તુ શરૂઆતનું છે એને આદિમ કહેવાય. વન સંપદા, વનની સંપત્તિ. હેમ, હેમ એટલે સોનું. શાક, નશો, કેફ. ઓથ, સહારો. મેં તમને કીધું હતું કે આપણે કોઈ વસ્તુની આડમાં છુપાઈને ઉભા રહીએ તો એનો ઓથ લીધો કહેવાય. સન્નિધિ, સમીપતા. ગજયુત, હાથીનું ટોળું. સાયુજ્ય એટલે કે એક થઈ જવું. બુભુક્ષ, ભૂખ્યું. મનોહર, મનને ગમે તેવું. અને રૂબરૂ એટલે પ્રત્યક્ષ. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા?
તો અંકલેશ્વરને મિત્રો મજાકમાં ગંધકેશ્વર કહેતા. કોના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે? તો જવાબ છે મિત્રો આગિયાના કારણે. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? તો મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? ગિરમાળનો ધોધ ગીરા નદી પરથી પડતો હતો. નીચેના પ્રશ્ન 2-3 વાક્યો જવાબ. લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે લેખકની દરેક મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં લેખક નવો અનુભવ કરતા, નવું નવું શીખતા અને પોતે દરેક વખતે ભરપૂર આનંદ લેતા. લેખક પોતાને ટચુકડા બુભુક્ષ માછીમારો સાથે સરખાવે છે કારણ કે નાના એવા માછીમારો માછલીને પકડવાની જે અભિલાષામાં ઊભા હોય છે, એમ લેખક આ તળાવને માછીમારોની જેમ એના સૌંદર્યને પીવે છે, માણે છે અને એ એટલા બધા માછીમારોની જેમ આતુર છે, માટે એને બુભુક્ષ માછીમારો સાથે સરખાવે છે. નીચેના પ્રશ્નો 7-8 લીટીમાં જવાબ આપો. એક જ પ્રશ્ન છે, આહવાની વન સંપદાનું મનોહર રૂપનું વર્ણન કરો. એટલે કે આહવા જે ગામ છે ત્યાંના વન એટલે કે જંગલની જે સંપત્તિ છે, વૃક્ષો છે, એના મનોહર મનને ગમે તેવા રૂપો છે તેનું વર્ણન કરો. પાઠમાં એ જ વપરાયું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ એટલે કે ડાંગવનો અને પૂર્ણ થાય છે. પાઠ છે 10મો. લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. મહેન્દ્રસિંહનું આખું નામ મહેન્દ્રસિંહ તખતસિંહજી પરમાર. મૂળ કૃતિ રખડુનો કાગળ, એમાંથી લેવામાં આવ્યું છે ડાંગવનો અને. આ 2 પંક્તિઓ જે વપરાય છે ખાસ યાદ રાખજો. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘોરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. આ જે પંક્તિ છે કયા કવિની કે કયા લેખકની છે? તો એ રાજેન્દ્ર શુક્લની છે. પછીનું છે સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, તારકો શિખર શોહે આગિયા તરાઈમાં. આ પંક્તિ પણ રાજેન્દ્ર શુક્લની છે. આ નિબંધમાં કવિએ રાજેન્દ્ર શુક્લની 2 પંક્તિઓને સંદર્ભ પંક્તિઓ તરીકે ટાંકી છે. આજે આપણે 10 પાઠ પૂર્ણ થાય છે. જે પેલો એક લેક્ચરમાં આપણે ભણી ગયા હતા, અધૂરો હતો ત્યાંથી આપણે પૂર્ણ કર્યો. 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, આપણે થોડીક અનુક્રમણિકા જોઈ લઈએ. તો કુલ 24 પાઠ છે અને વ્યાકરણ એકમ. એટલે આ 24 પાઠમાંથી સિલેક્ટેડ 5-7 પાઠ દૂર કરવામાં આવ્યા છે. એ પાઠ હું તમને જે નથી કરવાના એ આવતા વિડીયો લેક્ચરમાં કહી દઈશ. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે દાખલા તરીકે આ 10મો પાઠ તે અભ્યાસક્રમમાં નથી ડાંગવનો અને, તો એમાંથી વ્યાકરણ પૂછાઈ શકે એ પૂરી સંભાવના છે. એમાંથી સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાય પણ વ્યાકરણ પૂછાઈ શકે. એટલે જ્યારે વિડીયો લેક્ચર હું મોકલું ત્યારે એક વખત ધ્યાનથી વાંચી તો જજો જ. અહીંયા આપણે આજનો વિડીયો લેક્ચર પૂરો કરીએ. અસ્તુ, આભાર.